એ 42nd સ્ટ્રીટ પર ફરતો હતો અને એક સાવ અજાણ્યા આઈસનો માણસ નહીં, પોલીસ નહીં, કોઈ અજાણ્યા માણસે પૂછ્યું, હુ આર યુ? અને મારો મિત્ર એકદમ નવાઈ પામી ગયો અને કહે કે હુ એમ આઈ? હુ આર યુ ટુ આસ્ક મી? કારણ કે એ તો ત્યાંનો સિટીઝન છે. ખબર છે ને દર્શક મિત્રો, આજે 7મી ડિસેમ્બર 2025 છે અને મેં તમને 30મી નવેમ્બરના અને 1લી ડિસેમ્બરના જે મારું વક્તવ્ય કરવાનું હતું એ કર્યું નહોતું, તો એ બદલ હું તમારી માફી માગું છું. અને આજે 30મી નવેમ્બરનું વક્તવ્ય તમારી સામે રજૂ કરું છું. દર્શક મિત્રો, તમે બધા છાપામાં તો વાંચતા જ હશો, યુટ્યુબ ઉપર પણ જોતા હશો કે હમણાં છેલ્લા થોડા સમયથી અમેરિકાની સરકાર ઇમિગ્રન્ટો પ્રત્યે અને ખાસ કરીને ઇલીગલ ઇમિગ્રન્ટો પ્રત્યે ખૂબ જ કડક વલણ અખત્યાર કરવા લાગી છે. એમના જે આઈસના કાર્યકરો છે એ લોકો એમની હદ ઓળંગીને શહેરની અંદર આવીને લોકોની પૂછપરછ કરે છે. તમે કોણ છો? કયા વિઝા પર અહીંયા રહો છો? ગ્રીન કાર્ડ ધારક છો કે સિટીઝન છો? તમારું આઈડેન્ટિટી દેખાડો. તમે કયા વિઝા, તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર છો? તમને રહેવા માટે કેટલો સમય આપેલો હતો? એ પૂરો થયો છે તોય તમે અહીંયા રહો છો? ચલો અમારી સાથે પોલીસ સ્ટેશનમાં. અરે મારો એક મિત્ર ન્યુયોર્કમાં 42nd સ્ટ્રીટ એટલે કે ટાઈમ સ્ક્વેરની બાજુમાં આવેલ 44th સ્ટ્રીટ ઉપર રહે છે અને રોજ સાંજના 8-9 વાગે એ 42nd સ્ટ્રીટ ઉપર ટહેલવા નીકળે છે, કારણ કે એ તો ટુરિસ્ટોનું ધામ છે. અને હમણાં એને 2 વાર પૂછવામાં આવ્યું. એ 42nd સ્ટ્રીટ પર ફરતો હતો અને એક સાવ અજાણ્યા આઈસનો માણસ નહીં, પોલીસ નહીં, કોઈ અજાણ્યા માણસે પૂછ્યું, હુ આર યુ? અને મારો મિત્ર એકદમ નવાઈ પામી ગયો અને કહે કે હુ એમ આઈ? હુ આર યુ ટુ આસ્ક મી? કારણ કે એ તો ત્યાંનો સિટીઝન છે. પણ આમ હવે અમેરિકાના સિટીઝનો પણ, અમેરિકાના રહેવાસીઓ પણ જો કોઈ પરદેશી જણાય તો એને આવા સવાલો કરે છે. એટલે તો લોકો હવે, જે લોકો ઇમિગ્રન્ટો છે, જે લોકો ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં આવ્યા છે અને ગ્રીન કાર્ડ મેળવ્યું છે અને સિટીઝન બન્યા છે, એ લોકો જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેઓ સિટીઝન છે કે ગ્રીન કાર્ડ ધારક છે એના પુરાવાઓ સાથે લઈને જાય છે. જે લોકો H1B વિઝા ઉપર કામ કરે છે એમના ડિપેન્ડન્ટ H4 વિઝા ધારકો હોય છે. આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ જેઓ L1 વિઝા ઉપર અમેરિકામાં કામ કરતા હોય છે અને એમની પત્ની યા પતિ જે લોકો ડિપેન્ડન્ટ L2 વિઝા ઉપર અમેરિકામાં હોય છે, એમને આવા સવાલો કરવામાં આવે છે. એ લોકો પણ જ્યારે એમની ઓફિસની બહાર કે ઘરની બહાર નીકળે છે ત્યારે પુરાવાઓ સાથે લઈને જાય છે. તો દર્શક મિત્રો, આવી હમણાં અમેરિકામાં ઇમિગ્રન્ટો વિરુદ્ધ અને ખાસ કરીને ઇલીગલ ઇમિગ્રન્ટો વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ રહી છે. ત્યારે મારે તમને આજે 3 ચેતવણી આપવી છે. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં જો તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હો તો તમને ત્યાં રહેવા માટે અમુક સમય આપવામાં આવે છે
હવે જો કોઈ કારણસર તમારે આ સમય લંબાવવાની અરજી કરવી પડે, સમય લંબાવવાની જરૂર પડે, તો કાયદા હેઠળ તમે અરજી કરીને સબળ કારણો દેખાડીને તમારો ત્યાં રહેવાનો સમય લંબાવી શકો છો. પણ અનેકો ભારતીયો તેમજ વિશ્વના અન્ય દેશના લોકો પણ ખરા ખોટા કારણો આપીને એમને અમેરિકામાં રહેવા માટેનો જે સમય આપ્યો હોય એ લંબાવે છે. જો તમે હવેથી આવું કરશો અને તમે જે કારણો આપ્યા છે તમારો સમય લંબાવવા માટે, એ જો ખોટા છે એવું ઇમિગ્રેશન ખાતાની જાણમાં આવશે તો તમારી હાલત બહુ ભૂંડી થશે. તમને કદાચ દંડ કરવામાં આવે, જેલમાં પણ મોકલવામાં આવે અને અમેરિકાની બહાર પણ ખદેડી મૂકવામાં આવશે અને પછી અમેરિકામાં ક્યારેય પણ પ્રવેશ ન આપવો એવું તમારા ઉપર પાબંદી લાગી જશે. એટલે ખોટા કારણો આપીને અમેરિકામાં તમને રહેવા માટે જે સમય આપ્યો હોય એ લંબાવવાની અરજી મહેરબાની કરીને કરતા નહીં. બીજું, તમે અમેરિકામાં B1 B2 વિઝા ઉપર પ્રવેશ્યા હો કે F1 સ્ટુડન્ટ વિઝા ઉપર પ્રવેશ્યા હો અને પછી તમને ત્યાં L1 વિઝા કરવા હોય, L1 વિઝા ઉપર જે કાર્ય કરી શકાય એ કરવું હોય કે બીજા કોઈ પ્રકારના વિઝા ઉપર જે કાર્ય કરવું હોય એ કરી શકાય, તો તમને તમારા દેશમાં પાછા જઈને એ પ્રકારના વિઝા મેળવવાની કડાકૂટથી બચાવવા માટે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં સ્ટેટસ ચેન્જની પણ અરજી કરી શકાય છે. આ અરજી પણ તમે ખોટા કારણો આપીને કરતા નહીં. જો તમારા દેશમાંથી જાઓ ત્યારે જે વિઝા લીધા હોય ત્યારે મનમાં એવો વિચાર કર્યો હોય કે હું અમેરિકા જઈને મારું સ્ટેટસ ચેન્જ કરીશ અને B1 B2 કે F1 કે અન્ય કોઈ પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝામાંથી બીજા પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર જે કાર્ય કરી શકાય, જે સ્ટેટસ પ્રાપ્ત થાય એ મેળવીશ. આવો જો તમારો પૂર્વ નિયોજિત ઈરાદો હશે અને તમે જો પકડાશો તો તમારી દશા બહુ ભૂંડી થશે. અને ત્રીજી છૂટ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં એવી છે કે તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હો પણ કોઈ કારણસર તમે ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકો એમ હો ત્યાં અને ગ્રીન કાર્ડ મેળવી શકો એમ હો, તો તમે તમારું સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી કરી શકો છો. મોટાભાગના મા બાપો જેમના સંતાનો અમેરિકન સિટીઝનો હોય છે તેઓ B1 B2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશે છે, પછી ત્યાં કાયમ રહી જાય છે અને એમના સંતાનો એમના માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરે છે અને તેઓ એમનું સ્ટેટસ ચેન્જ કરવાની સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી કરે છે. જો આવો તમારો પૂર્વ નિયોજિત ઈરાદો હશે તો પણ તમે તકલીફમાં આવશો. એટલે દર્શક મિત્રો, આજે મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે અમેરિકા જાઓ, ખૂબ સારો દેશ છે. ત્યાં જવા માટે જો થોડા સમય માટે જવું હોય તો જુદા જુદા પ્રકારના ઇમિગ્રન્ટ વિઝા છે. ત્યાં કાયમ રહેવા જવું હોય તો જુદા જુદા પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા છે અને જો કાયમ રહેવા જવું હોય તો જુદી રીતે ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકે છે. તો આ સઘળી જાણકારી મેળવો અને પછી એ મુજબ વર્તો અને અમેરિકામાં જાઓ. પણ તમને જે સવલત આપવામાં આવે છે એનો ગેરલાભ મુદ્દલે લેતા નહીં. અને આ માટે તમને જો વધુ જાણકારી જોઈતી હોય, તમારા મનમાં કંઈ સવાલો ઉઠતા હોય
તો ડોન્ટ ટેક ટેન્શન, મેં ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારું ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો, આ જે મારું આજનું વક્તવ્ય હતું 7મી ડિસેમ્બરનું, એ એકચ્યુઅલી 30મી નવેમ્બરે કરવાનું હતું. હવે 1લી ડિસેમ્બરનું વક્તવ્ય હું આવતીકાલે આપીશ. તો જોતા રહેજો, સાંભળતા રહેજો, ખબર છે ને. અને અમેરિકાના ઇમિગ્રેશનની બાબતમાં કોઈ પણ જાતની તમારા મનમાં શંકા હોય, કોઈ પ્રશ્ન હોય, તો ડોન્ટ ટેક ટેન્શન, મેં ના.